મહાદેવે સવિસ્તાર વાત કરી અને સતીના મનનું પૂર્ણ સમાધાન કર્યું. પરંતુ શક્તિહીન બનેલા નિરાશ સ્થિતિમાં અજમલજીનું શરીર એકદમ શિથિલ થઈ ગયું અને તેઓ જમીન પર ઢગલો થઈ પડ્યા. એ જ રાત્રે મધરાત્રે અજમલજીને એક દિવ્ય સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં શંકર ભગવાને કહ્યું, અજમલ, તું વરદાની છે. દ્વારકાના રાજા યદુરાઈ તારા પર પ્રસન્ન થશે. તને તારું ઇચ્છિત ફળ પ્રાપ્ત થશે અને તારા તમામ મનોરથ પૂર્ણ થશે. ભગવાન શંકરના દર્શન અને દિવ્ય વાણીના શબ્દોથી અજમલજી ચેતનામાં આવી ગયા. ભગવાન શંકરે તેમના માથે કૃપાથી હાથ મૂકતા જ તેમના શરીરમાં પુનઃ શક્તિનો સંચાર થયો અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ બની ગયા. પછી અજમલજી પોકરણગઢ તરફ પાછા ફર્યા. ત્યાં જઈને તેમણે રાણી મીનળ દેવીને પોતાના સ્વપ્નની સમગ્ર વાત કહી. દ્વારકા જવાનો નિશ્ચય કર્યો. ભગવાન માટે પ્રસાદ રૂપે લાડુ અને દૂધની જારી લઈને અજમલજી ઘોડે સવાર થઈ દ્વારકા તરફ રવાના થયા. ગગન શિખર પર શ્વેતવર્ણની 52 ગજની ધજા લહેરાય છે. સાગરના ઘૂઘવાટથી સમગ્ર ધામ ગાજી ઉઠે છે. 56 પગથિયાવાળા આ ભવ્ય મંદિરમાં દ્વારકાધીશ ભગવાન રણછોડરાય સ્વયં બિરાજમાન છે. ઉમંગ અને ભક્તિથી ભરાયેલા અજમલજી મંદિરની અંદર પ્રવેશ કરે છે. મિત્રો, આગળની કહાની આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટમાં જય રામાપીર અવશ્ય લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.